એ પણ શ્રી ગોકુલના રસને એકવાર ચાખી લે છે, તેનું ચિત્ત અનંત ક્યાંય ભટકતું નથી, ચાહે એને લાખો લોભ દેખાડવામાં આવે. પર્યો રહે છોકર કી છૈયા, તે જીવ પછી છોકરના છૈયામાં આવીને રહે છે, કારણ કે ત્યાં એવા દર્શન તેને થઈ જાય છે કે છોકરના વૃક્ષની નીચે શ્રી વલ્લભ પોઢ્યા છે, દમલાજી ચરણ સેવા કરી રહ્યા છે, અને વૃક્ષની પાછળ ઉભેલા શ્રી ઠાકોરજી દમલાજીને એટલે કે લલિતાજીને ઈશારો કરીને કહે છે કે સ્વામીજીની ચરણ સેવા અમારા માટે પણ રહેવા દો. નિરખત તરુવર સાખે, પ્રભુદાસ જલોટા જેને શ્રી વલ્લભે દર્શન કરાવ્યા છે, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. અને જ્યારે આવા અનુભવો થાય, શ્રી જમુના જલપાન કરત નિત, સ્વામીની સ્વરૂપે આધિદૈવિક સ્વરૂપે ઠકરાની ઘાટ પર રહેલા શ્રી યમુનાજીનું તે જીવ પાન કરે છે, અને શ્રી વલ્લભ મુખ વાખે, મુખથી શ્રી વલ્લભના શ્રી સર્વોત્તમજી શ્રી વલ્લભાષ્ટકમ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના ઉચ્ચાર કરવા લાગે છે, અને સતત સતત આવા અનુભવો થાય છે. સાત સ્વરૂપ આદિલે ગિરિધર ધ્યાન હૃદય મેં રાખે, શ્રીજી અને સાતે નિધિ સ્વરૂપો ન્યારી ન્યારી લીલા કરી તેને અનુભવ જતાવવા તત્પર થઈ જાય છે, કારણ કે મુખમાં શ્રી યમુનાજીના જલનું પાન છે અને શ્રી વલ્લભનું નામ છે. અને જ્યારે આવી અવસ્થા થાય છે, રસિક પ્રીતમ કી બાનિકો ઉપર જ્યારે આ સ્વરૂપો પ્રગટ થઈ અનુભવ જતાવે છે, તો આ માધુરી મૂરત પર તો વિશ્વને વારી નાખે છે. તે જીવ પછી કોઈ લોભ તેને અટ્રેક્ટ કરી શકતો નથી, અને સતત સતત આવો અનુભવ તે કર્યા કરે છે. શ્રી ગોકુલ કૃતાવાસાય નમઃ.